પોલીસે 41 દિવસે ઝડપ્યો। સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે હનુમાનજી મંદિર પાસે 41 દિવસ અગાઉ અચાનક ગુમ થયેલ મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો। પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ કરતા હત્યા થઈ હોવાનું સામે આવતા આરોપીની શોધખોળ શરૂ કરી હતી। આખરે પોલીસે આ હત્યાનો ગુનો આચરનાર 25 વર્ષીય યુવાન કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકી રહે લુખાસણ વાળાઓને પકડી તેની અટકાયત કરી ગુનાનો વધુ ભેદ ઉકેલવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની સીમમાં આવેલ શિવસાગર હનુમાનજીના મંદિરની પાછળના ભાગે આવેલ બાવળોની જાળીમાં કેસરબેન વસરામભાઈ રાવળની લાશ બાવળના ઝાડ સાથે સાડીથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકેલ મળી આવતા મૃતકના દીકરા આશીષભાઈ વસરામભાઈ રાવળની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પીએમ રિપોર્ટ આધારે હત્યાનો ગુનો નોંધી પાટણ એલસીબી સાયબર સહિતની ટીમોને કામે લગાડી ભારે મથામણ બાદ આખરે 40 દિવસે પોલીસે આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરી હતી। આ અંગે સિદ્ધપુર પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના કેસરબેન વસરામભાઈ રાવળ ઉંમર વર્ષ 45 ગામના હનુમાનજીના મંદિરે શ્રીફળ અને અગરબત્તીનો વેપાર કરતા હતા। જોકે 41 દિવસ અગાઉ રાત્રે તેમના જ ગામના કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકીને તેમના દીકરાની દવા માટે પૈસાની જરૂરિયાત હોય, જેથી પોતાના માતા પિતા ભાઈ મિત્રો જોડે ઉછીના પૈસા માંગેલ, પરંતુ પૈસાની વ્યવસ્થા ન થતા આશરે 8:30 વાગ્યાના અરસામાં હનુમાનજીના મંદિરે જઈ મંદિરના બહારના ભાગે લારી ઉપર શ્રીફળ સહિત પૂજાની સામગ્રીનો વેપાર કરતા કેસરબેન રાવળની પાસે પૈસા હશે તેવું માની પૈસાની ચોરી કરવાના ઈરાદાથી છુપાઈને અચાનક પાછળથી હુમલો કરતા કેસરબેને બૂમાબૂમ કરતા કલ્પેશ અને કેસરબેન વચ્ચે ઝપાઝપી થઈ। જ્યારે કેસરબેને પૈસા માટે હુમલો કરેલ ઈસમ કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકીનાઓને ઓળખી લીધેલ અને કહેલ કે તે પૈસાની ચોરી માટે મારી ઉપર હુમલો કરેલ છે અને હું આ વાત આવતીકાલે ગામમાં જાહેર કરી ગામ ભેગું કરી તેને બહાર મુકાવી ગામ લોકો મારફતે દંડ કરાવીશ, જેથી પોતાની ઓળખ પ્રસ્થાપિત થતાં આ ગામના આરોપીએ ગભરાઈને મરણ જનાર બહેનને મંદિરેથી ખેંચી બાવળોની જાળીમાં આરોપીએ સાડીના છેડાથી કેસરબેનને ટૂંપો આપી હત્યા કરી। આરોપી કલ્પેશ વાલ્મીકીએ કેસરબેનના કબજામાંથી ₹1500 કાઢી લીધેલ અને હત્યા બાદ મરણ જનારની સાડીથી એક છેડો કેસરબેનના ગળામાં તેમજ બીજો છેડો બાવળની ઝાડ ઉપર ડાળીએ બાંધી દઈ હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરેલ। જોકે પોલીસે આરોપી કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકીની અટકાયત કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી તેની પૂછપરછ કરી તેના વિરુદ્ધ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર બળવંત રાણા, સિદ્ધપુર। તેથી આ બેને એમ કહ્યું કે ત્યાં મારા નાણાંની ચોરી કરેલ છે, તેથી હું ગામ ભેગું કરીશ, ગામમાં તારું નામ જાહેર કરીશ કે તે મારી મારા નાણાંની ચોરી કરેલ છે અને હું તને ગામમાં દંડ કરાવીશ। એટલે ગામડાની જે પ્રમાણે પરંપરા છે એ પ્રમાણે જે આરોપી છે એ ગભરાઈ ગયો અને જે આરોપી કલ્પેશ છે તેની વિરુદ્ધ ભૂતકાળમાં 3 ગુનાઓ દાખલ થયેલ હોય તેથી એને ખબર પડી કે મારા જો ફરીથી ગુનો દાખલ થશે કે જે આ બેનને છે એની સાથે એને ઝપાઝપી કરેલ અને બેનની જે સાડીનો એક છેડો છે એ છેડાથી એને બેનને ગાડીઓમાં ખેંચી જઈ અને છેલ્લે એને બેનને ગળે ટૂંકો આપી અને બેનની હત્યા કરી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે એણે જે મરણ જનાર બેન છે સાડીનો એક છેડો એના ગળામાં અને બીજો છેડો એને ઝાડે લટકાવી અને આ સમગ્ર ગુનાને અંજામ આપ્યો છે।